હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણોની ચર્ચા કરી ગયા. 4 સમીકરણો આપણે મેળવ્યા હતા અને તેને રિલેટેડ એક્ઝામ્પલની ચર્ચા આપણે કરી ગયા. તો એનું ટૂંકમાં આપણે રિવિઝન કરીએ તો એ સમીકરણોની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં પહેલું સમીકરણ હતું v બરાબર v0 પ્લસ at. બીજું સમીકરણ હતું x बराबर v0t प्लस 1/2 at स्क्वायर. ત્રીજું સમીકરણ હતું v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ax. આવા આપણે સમીકરણોની ચર્ચા કરી ગયા. આ ઉપરાંત એક સમીકરણ હતું x v બાર t. v બાર એટલે v પ્લસ v0 છેદમાં 2 એટલે સરેરાશ વેગ એને આપણે કહીશું. તો આ રીતે આપણે સમીકરણોની ચર્ચા કરી અને તેને રિલેટેડ એક્ઝામ્પલની ચર્ચા કરી. તો આજે આપણે મુક્ત પતન કરતા પદાર્થો માટે ગતિના સમીકરણો મેળવવા છે. દાખલા તરીકે કોઈ પદાર્થ છે એ ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરે છે, બરાબર? તો એમના માટે x અક્ષ નથી બદલાતો, એમના માટે y અક્ષ જે છે તે બદલાય છે. તો અહીં ફક્ત y અક્ષની દિશામાં ગતિ થાય છે, ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર, બરાબર? તો આ કિસ્સાની અંદર આ સુરેખ પથ પર ગતિનું એક ઉદાહરણ કહેવાય, એક પારિમાણિક ગતિ કહેવાય. તો આ કિસ્સાની અંદર આપણે મુક્ત પતન કરતા પદાર્થો માટે ગતિના સમીકરણ કેવી રીતે લેવા જોઈએ તો તેની આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર છે, સમીકરણો છે, તે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. તો આ જે સમીકરણો છે તેની ઉપરથી આ સમીકરણો આપણે મેળવવા છે, બરાબર? તો મુક્ત પતન કરતો જે પદાર્થ છે એ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ કહેવાય. તો પદાર્થ છે એ ક્યારે મુક્ત પતન કરે, બરાબર, તેના વિશે આપણે ચર્ચા કરીશું. તેની અંદર આવતા આલેખોની પણ ચર્ચા કરીશું. આ ઉપરાંત 3 સમીકરણ આપણે અહીં મેળવશું. તો ચાલો સૌપ્રથમ આપણે ગુરુત્વ પ્રવેગની વાત કરીએ કે ભાઈ ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ગુરુત્વ પ્રવેગની ચર્ચા કરીએ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થમાં અધો દિશામાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ g કહે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દળ ધરાવતો પદાર્થ હોય, દાખલા તરીકે આ પેન છે, તો આ પેનને હું અહીંથી મુક્ત કરું એટલે આ પેન સીધી ક્યાં જશે? નીચે જશે. શા માટે? કારણ કે આની પાસે દળ છે. તો જે પદાર્થ પાસે દળ હોય તેને પૃથ્વીનું જે દળ છે એ પોતાના તરફ એટ્રેક્ટ કરે છે, પોતાના તરફ આકર્ષી પ્રકારનું બળ લગાડે છે, જેના કારણે પદાર્થ છે એ મુક્ત પતન કરે છે. પદાર્થની અંદર એક અધો દિશામાં, અધો દિશા એટલે નીચેની દિશા, ઉર્ધ્વ દિશા એટલે ઉપરની દિશા, તો અધો દિશામાં નીચેની ડાયરેક્શનની અંદર પદાર્થની અંદર પ્રવેગ ઉદ્ભવે છે, બરાબર? આવો જે પ્રવેગ છે એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. એનો જે સંકેત છે એને સ્મોલ g વડે દર્શાવાય. તેના વિશે આપણે વધારે ચર્ચા ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર આ ભાગ 1 ની અંદર 8મા ચેપ્ટરમાં જોઈશું. તો અત્યારે આપણે ખાલી વ્યાખ્યાથી કામ ચલાવીએ. તો આ ગુરુત્વ પ્રવેગ જ્યારે હવાના અવરોધને અવગણવામાં આવે ત્યારે પદાર્થ મુક્ત પતન કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવાના અવરોધને અવગણી ન શકાય, પણ અહીં આપણે સરળતા ખાતર હવાના અવરોધને જો અવગણી નાખીએ તો પદાર્થ છે
એ એક્ઝેક્ટલી મુક્ત પતન કરે છે. તો મુક્ત પતન કરતો પદાર્થ એ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. એને આપણે અચળ પ્રવેગી ગતિના ઉદાહરણ તરીકે લઈ શકાય. પદાર્થને મુક્ત કરવામાં આવે તે સ્થળેથી ઉર્ધ્વ દિશા ને ધન વાય અક્ષ લેતા ગુરુત્વ પ્રવેગ ની દિશા ઋણ વાય અક્ષ થશે. વિદ્યાર્થી મિત્રો, પદાર્થને આપણે જે સ્થળેથી મુક્ત કરીએ છીએ, દાખલા તરીકે આ સ્થળેથી હું પદાર્થને મુક્ત કરું છું, તો આ સ્થળેથી જે ઉપરની દિશા છે, ઉપરની દિશા બરાબર, એને આપણે ધન વાય અક્ષ, ઉર્ધ્વ દિશાને ધન વાય અક્ષ લઈએ, તો ગુરુત્વ પ્રવેગની જે દિશા છે, નીચેની દિશા જેને અધો દિશા કહેવાય, તે અધો દિશા ઉપરની દિશા ગુરુત્વ પ્રવેગની જે ક્યાં હોય ઋણ વાય અક્ષ થશે. તો વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વ પ્રવેગની દિશા ઋણ વાય અક્ષ હોય ત્યારે એ જે પ્રવેગ તરીકે એ બરાબર પ્રવેગ તરીકે આપણે માઈનસ જી લેવું પડે. આ ખાસ યાદ રાખજો, એ બરાબર આપણે શું લેવું પડશે? માઈનસ જી લેવું પડે, કારણ કે ગુરુત્વ પ્રવેગની દિશા ઋણ વાય દિશામાં છે, એટલે આગળ આપણે માઈનસ નિશાની લગાડવી પડે. તો એ બરાબર માઈનસ જી લેતા સમીકરણો કેમ બનશે? ચાલો પહેલું સમીકરણ આપણે જોઈએ. v બરાબર v0 + 1, એમાં a બરાબર -g લે, એટલે સમીકરણ શું બનશે? v બરાબર v0 - gt. આ પહેલું સમીકરણ બનશે, v બરાબર v0 - gt. બરાબર. ચાલો બીજું સમીકરણ જોઈએ. આપણે x ની જગ્યાએ y લેવું પડશે, કારણ કે મુક્ત પતન કરતો પદાર્થ y દિશામાં, બરાબર, એટલે આપણે y બરાબર v0t - 1/2 gt². ત્રીજું સમીકરણ v² - v02 બરાબર -2g. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ સમીકરણો જે છે એ આપણે યાદ રાખવાના છે. આની પરથી આપણે આજે એક્ઝામ્પલની પણ ચર્ચા કરીશું. તો આ જે ત્રણ સમીકરણો છે એને કહેવાય મુક્ત પતન કરતા પદાર્થો માટે ગતિના સમીકરણો. આ અચળ પ્રવેગી ગતિના ધન x દિશામાં ગતિ થતી હોય તેના માટેના છે. અને આ જે છે એ કોઈ પદાર્થ મુક્ત પતન કરે, ફ્રી ફોલ કરે, બરાબર, નીચે પડતો હોય તેવા કિસ્સાની અંદર આપણે જો સૂત્ર લેવું હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્ર, આની કરતા આપણે અલગ વિચારીએ થોડું. માની લો કે તમે અધો દિશાને ધન વાય દિશા લો છો, નીચેની દિશા ધન વાય લો છો, તો ઉપરની દિશા કઈ થશે? ઋણ વાય. બરાબર. તો તમારે એ બરાબર હવે શું લેવું પડે? +g લેવું પડે. તો જો એ બરાબર તમે +g લો તો આ બધા સૂત્રમાં અહીંયા પ્લસ આવશે, અહીંયા પ્લસ આવશે, અહીંયા પ્લસ આવશે. બરાબર. તો એ થોડો ચેન્જીસ એની અંદર થશે. તો આપણે જનરલી મુક્ત પતન માટે આ રીતે કામ કરતા હોઈએ છીએ. બરાબર. પછી બીજી વસ્તુ કે મુક્ત પતન કરતા પદાર્થો માટે પ્રારંભિક વેગ v0 0 હોય. એ મુક્ત પતન કરતા પદાર્થો માટે પ્રારંભિક વેગ 0 થશે. દાખલા તરીકે આ પેન છે, એને હું મુક્ત પતન કરાવું છું, તો પેન અત્યારે મારા હાથમાં છે એટલે એ સ્થિર છે. તો એનો પ્રારંભિક વેગ જે છે એ અત્યારે હાલમાં સ્થિર છે. હવે હું આને મૂકીશ એટલે એના વેગમાં ધીમે ધીમે શું થશે? વધારો થશે. એટલે વેગની અંદર શું થયું? ફેરફાર થયો. વેગમાં ફેરફાર થયો એટલે અહીંયા શું ઉદ્ભવ્યું?
પ્રવેગ ઉદ્ભવ્યો. આ જે પ્રવેગ છે એ આ ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવે છે, એટલે એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. એટલે હંમેશા યાદ રાખો કે કોઈ પદાર્થ મુક્ત પતન કરે એ પ્રારંભમાં કેવો હોય, સ્થિર હોય. એટલે એનો પ્રારંભિક વેગ કેવો લેવાનો, શૂન્ય લેવાનો. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો, કારણ કે દાખલાની અંદર વારંવાર આપણે આ જે કન્સેપ્ટ છે એનો આપણે ઉપયોગ કરીશું. તો અહીં મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રારંભિક વેગ શૂન્ય છે. હવે આપણે ત્રણ આલેખની ચર્ચા કરીએ. તો મુક્ત પતન કરતા પદાર્થો માટે y વિરુદ્ધ t, v વિરુદ્ધ t અને a વિરુદ્ધ t. y એટલે સ્થાનાંતર વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમય ના આલેખો નીચે મુજબ મળશે. ચાલો એક પછી એક આપણે આલેખની ચર્ચા કરીએ. તો પહેલો આલેખ આપણે દોરીએ. એ મુક્ત પતન કરતો પદાર્થ છે એ ઋણ y દિશામાં આવશે, એટલે આપણે અહીં આલેખ જે છે એ પણ માઇનસમાં જ લેશું. તો અહીં થતું જે સ્થાનાંતર છે એ મીટરમાં છે, સમય છે એ સેકન્ડમાં છે. આને આપણે ઉગમ બિંદુ કહી દઈએ, બરાબર. ઉગમ બિંદુ 0 O લઈએ. તો આ -10, આ -20, આ -30, આ -40, આ -50. તો સ્થાનાંતર આપણે ઋણમાં લીધું છે, કારણ કે પદાર્થ નીચે પડે છે ઋણ y દિશા, બરાબર. એનો આલેખ પણ આ રીતે આવશે. ચાલો સમયની વાત કરીએ તો 1, 2, 3, 4 સમય હંમેશા ધન જ લેવાય, માઇનસમાં લેવાનું નથી, બરાબર. તો આનો જે આલેખ મળશે એ આપણને આવા પ્રકારનો આલેખ મળશે. બરાબર. તો આ જે આલેખ છે એ એવું સૂચવે છે કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ સ્થાનાંતર પણ થતું જાય છે. એટલે પદાર્થ છે એ મુક્ત પતન કરે છે, બરાબર. એટલે સમય સાથે પદાર્થ છે એના વેગમાં ધીમે ધીમે સ્થાનાંતર એનું છે ધીમે ધીમે વધતું જાય છે, પણ ઋણ વાય છે. તો આ રીતે પહેલો આલેખ. અને આપણે y વિરુદ્ધ t આલેખ છે. આ જે આલેખ છે એ y વિરુદ્ધ t નો આલેખ છે, બરાબર. હવે બીજો આલેખ જોઈએ આપણે. તો બીજા આલેખની અંદર સમય આપણે સેકન્ડમાં, અને હવે આપણે જે આલેખ જોઈશું વેગ મીટર પર સેકન્ડમાં, ઉગમ બિંદુ -10, -20, -30 અને -40. જુદા જુદા વેગ લીધા છે. અહીંયા આપણે સમય લઈશું, બરાબર. તો આનો જે આલેખ છે એ આપણે મુક્ત પતન કરતો પદાર્થ એ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. તો આપણે v વિરુદ્ધ t નો આલેખ અચળ પ્રવેગી ગતિ માટે જોઈ ગયા છે. એ પ્રમાણે આ રીતે આપણને મળશે. એ વેગ છે એ આપણને ઋણ મળશે, કારણ કે નીચેની દિશામાં ગતિ કરે છે પદાર્થ છે મુક્ત પતન કરે છે. આવા પ્રકારનો આલેખ મળે. તો આ જે આલેખ છે એને આપણે v વિરુદ્ધ t નો આલેખ કહીશું, બરાબર. ચાલો ત્રીજા આલેખની આપણે જો ચર્ચા કરીએ તો ત્રીજો આલેખ અહીંયા સમય અક્ષ લેશું આપણે. અહીંયા પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો અહીં આપણે પ્રવેગ લઈશું -5 અને અહીંયા પ્રવેગ લઈશું -10. અહીંયા આપણે ઉગમ બિંદુ 0 લઈએ, સમયગાળો લઈએ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, બરાબર. આપણે રીતે રેન્ડમલી સમયગાળો જે છે એ લઈ શકાય. તો જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ ગુરુત્વ પ્રવેગ જે છે એ કોન્સ્ટન્ટ રહે છે, અને જેનું મૂલ્ય -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. શા માટે માઇનસ? કારણ કે અહીં આપણે ગુરુત્વ પ્રવેગની દિશા કઈ લીધી છે? ઋણ y અક્ષ લીધી છે, નીચેની અક્ષ લીધી છે આપણે, બરાબર. એટલે આગળ -9.8 મીટર પર સેકન્ડ. જનરલી ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે છે એ અચળ હોય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. પૃથ્વીથી તમે જેમ બહાર જાઓ કે પૃથ્વીની તમે અંદર આવો એમ ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં ફેરફાર થઈ શકે છે, જેના વિશે આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર ડીપમાં અભ્યાસ કરીશું. તો આ થઈ ગયું -9.8. 5 અને 10 ની વચ્ચે અહીંયા આ બિંદુ પાસે -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ આપણને પ્રાપ્ત થાય છે, જે કોન્સ્ટન્ટ છે, આનો આલેખ છે એ આ રીતે સીધી રેખામાં આપણે દોરવાનો છે.
તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક જે છે એની નોંધ કરી લો તમારી બુકની અંદર. હવે આપણે આગળના ટોપિકની ચર્ચા કરીએ તો એક્ઝામ્પલની ચર્ચા આપણે કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો અહીં આપણે જોઈ શકીએ કે ત્રણ રકમ મેં તમને આપેલી છે, બરાબર. આ એક્ઝામ્પલની આપણે ચર્ચા કરીએ તો હમણાં જે આપણે થિયરીની ચર્ચા કરી એ થિયરીમાં આપણે આવા ત્રણ સૂત્રનો અભ્યાસ કરી ગયા, જે સૂત્રની હું અહીંયા નોંધ કરું છું, બરાબર. ચાલો પહેલું સૂત્ર હતું v બરાબર v0 માઈનસ gt. બીજું સમીકરણ હતું y બરાબર v0t માઈનસ 1/2 gt સ્ક્વેર અને ત્રીજું સમીકરણ હતું v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર માઈનસ 2gy. તો આવા ત્રણ સમીકરણો વિશે આપણે અભ્યાસ કરીએ. ચાલો તો એક્ઝામ્પલ 1 વિશે ચર્ચા કરીએ. તો એક્ઝામ્પલ 1 માં એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં v0 વેગથી ફેંકવામાં આવે છે. એટલે v0 વેગથી પદાર્થને ઉપર ફેંકવામાં આવે છે. તો મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય શોધો અને તે ઊંચાઈ તેને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધો. સમય અને ઊંચાઈ બે વસ્તુ ગણવાની છે આપણે, બરાબર. તો v0 વેગથી ગતિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પદાર્થને આપણે કોઈ વેગ સાથે ઉપર ફેંકીએ ત્યારે તે ઉપર જાય ત્યારે થોડોક સમય ત્યાં એ સ્થિર થશે, થોડોક સમય, બરાબર. તો ત્યારે એનો જે અંતિમ વેગ છે એ આપણે કેવો લેશું? શૂન્ય લેશું. ઘડીક પૂરતો એનો વેગ શૂન્ય થઈ જાય પછી પાછો પદાર્થ ક્યાં આવશે? નીચે આવશે. તો અહીં આપણે લખશું કે પદાર્થ જ્યારે ઉપર પહોંચે છે ત્યારે તેનો વેગ v બરાબર શૂન્ય થશે. થોડાક સમય માટે એનો વેગ શૂન્ય થશે. તો આ કિસ્સામાં v બરાબર v0 માઈનસ gt સૂત્ર આપણે એપ્લાય કરીએ તો v તો 0 છે, v0 વેગથી આપણે ફેંકીએ છીએ તો v0 માઈનસ gt. તો v0 બરાબર gt થશે. gt આ બાજુ માઈનસ શું થાય? પ્લસ. તો v0 બરાબર gt. તો t બરાબર v0 ના છેદમાં g. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણને સમય પ્રાપ્ત થયો એ કયો સમય થયો? મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય. પદાર્થ છે એને મહત્તમ ઊંચાઈ લઈ જાવ એ માટે લાગતો સમય ગણો છે. તો અહીંયા આપણે એ સૂત્રની નોંધ કરશું t બરાબર v0/g. આ યાદ રાખો સેક્શન છે, બરાબર. t v0/g. તો આ પહેલી ગણતરી. એમાં બીજી ગણતરી આપણે કરી તેને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધો. તો તેને પ્રાપ્ત કરેલી આપણે ઊંચાઈ ગણવી છે, બરાબર. તો ઊંચાઈ ગણવા માટે તમે આ બેમાંથી કોઈ પણ એક સૂત્ર પસંદ કરશો. ચાલો આપણે પસંદ કરીએ v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર માઈનસ 2gy. તો એમાં y ની જગ્યાએ આપણે શું લેશું? h લઈ લેશું. કેમ? કારણ કે આપણે ઊંચાઈ ગણવી છે, બરાબર. તો અહીંયા v તો 0 છે તેથી 0 માઈનસ v0 સ્ક્વેર બરાબર માઈનસ 2gh. માઈનસ માઈનસ પ્લસ. તો h ઇઝ ઇક્વલ ટુ શું થશે? v0 સ્ક્વેર બાય 2g. બરાબર. તો આ મહત્તમ ઊંચાઈ એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ થઈ ગઈ. સૂત્ર શું છે? v0 સ્ક્વેર બાય 2g. તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, બરાબર. યાદ રાખવાનું છે. માનો કે અહીંયા કોઈ તમને મૂલ્ય આપેલું હોય, માનો કે v0 છે 10 મીટર પર સેકન્ડ છે, તો અહીંયા તમારે 10 લઈ લેવાનું. g નું મૂલ્ય 9.8 લેવાનું, બરાબર. ઘણીવાર g નું મૂલ્ય 10 આપેલું હોય તો 10 લેવાનું, બરાબર. એ જ રીતે અહીંયા v0 આપ્યું હોય, g આપણને ખ્યાલ છે તો સાદું કાપી દઈએ તો t અને h જે છે આપણને મૂલ્યમાં મળી જાય, બરાબર. ચાલો એક્ઝામ્પલ 2 ની ચર્ચા કરીએ આપણે. તો એક્ઝામ્પલ 2 માં આપણે લખ્યું છે કે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ મુક્ત પતન કરતો પદાર્થ. ખાસ યાદ રાખો અહીં તમને કહેવામાં આવ્યું છે કે પદાર્થ છે શું કરે છે? મુક્ત પતન કરે છે. તો 6 સેકન્ડની ગતિ બાદ મુક્ત પતન કરતો પથ્થર 6 સેકન્ડની ગતિ બાદ જમીનની સપાટીથી
એ જ ઊંચાઈએ આપણે ગ્લાસની તકતીને અથડાય છે એટલે આ જમીન છે બરાબર જમીનની સપાટીથી એ જ ઊંચાઈએ એક ગ્લાસની તકતી છે અને આપણે તકતી કહેશું બરાબર તે કેટલી સેકન્ડમાં 6 સેકન્ડમાં એ પથ્થર છે એ અથડાય છે 6 સેકન્ડ એક ગ્લાસની તકતીને તોડી 2 સેકન્ડમાં જમીન પર પહોંચે છે એટલે અહીંથી એને આવવા માટે 2 સેકન્ડનો સમય લાગે છે બરાબર તો ત્યારે તે 2/3 જેટલો વેગ ગુમાવે છે અથડામણ બાદ તો આ તકતીની જમીનથી ઊંચાઈ ગણો એટલે h જે છે એ આપણે અહીં ગણવાનું છે તો બે ગણતરી કરવી પડશે અથડામણ પહેલા અને અથડામણ પછી તો સૌપ્રથમ આપણે અથડામણ પહેલાની જો વાત કરીએ તો પથ્થર ગ્લાસની તકતીને અથડાય પથ્થર ગ્લાસની તકતીને અથડાય તે પહેલા એટલે અથડામણ પહેલાની આપણે વાત કરીએ છીએ તો ત્યારે આપણે સૂત્ર લગાડીએ v બરાબર v0 - gt હવે વિદ્યાર્થી મિત્રો પદાર્થ મુક્ત પતન કરે છે એટલે તેનો પ્રારંભિક વેગ હંમેશા કેવો હશે 0 બરાબર તો અહીંયા આપણે 0 લઈએ તો v 0 - gt ચાલો g નું મૂલ્ય 9.8 અહીંયા સમય આપી દીધો છે 6 સેકન્ડ તો અહીં આપણે 6 લેશું બેનો ગુણાકાર કેલ્ક્યુલેટરની મદદથી કરતા -58.8 મીટર પર સેકન્ડ બને તો આપણને વેગ મળે ક્યારે અથડાય તે પહેલા એટલે અથડામણ પહેલાની વાત આપણે કરી હવે અથડામણ બાદની ગણતરી કરીએ તો અથડામણ બાદ આપણે ઊંચાઈ ગણવી છે તો ઊંચાઈ ગણવા માટે આપણે આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરીએ y બરાબર v0t - 1/gt² અને અહીંયા એવું કહેવામાં આવે છે કે અથડામણ બાદ 2/3 જેટલો વેગ ગુમાવે છે તો ચાલો નવો વેગ એને આપણે v' કહીશું નવો વેગ તો નવો વેગ કેટલો થશે મૂળ વેગમાંથી 2/3 v જેટલું ઉપર દેવાનું બાદ કરી દેવાનું કારણ કે આટલો વેગ ગુમાવે છે એટલે આટલો વેગ ગુમાવે છે એમાંથી મૂળ વેગમાંથી તો મૂળ વેગમાંથી 2/3 v બાદ કરી દેવું 3 અહીં ગુણી નાખો તો 3v - 2v એટલે કેટલા થશે v 3v - 2v એટલે v થશે છેદમાં 3 તો v' v/3 v કેટલું છે -58.8 છેદમાં 3 તો આનો આપણે ભાગાકાર કરીશું તો જવાબ મળશે આપણને -19.6 તો -19.6 મીટર પર સેકન્ડ આ આપણને નવો વેગ બરાબર ચાલો હવે આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ સૂત્ર મૂકીએ y અહીં આપણે y બરાબર -h લેશું કારણ કે ઉપરથી નીચે આવો તો -h લેવાય ઉપર નીચેથી ઉપર જાઓ તો શું લેવાય +h બરાબર તો આપણે ઉપરથી નીચે આવીએ છીએ એટલે -h લેશું y બરાબર -h અહીં આપણે v0 ની જગ્યાએ v' લેશું બરાબર v' આ ઉપરાંત g નું મૂલ્ય આપણે જાણીએ છીએ બધા બરાબર તો સૂત્રની અંદર સાદું આપી દીધું તો સૂત્ર છે આપણું y v0t - 1/2gt² તો y બરાબર -h અહીંયા v0 એટલે v' એ v'(t - 1/2gt² તો -h આપણે -h એમને રાખીએ તો -h બરાબર ચલો v' છે -19.6 ઇન્ટુ સમય ગાળો હવે કેટલો લેવાનો 2 સેકન્ડ તો અહીંયા 2 આવશે -1/2 9.8 t એટલે 2 નો સ્ક્વેર બરાબર ચાલો 2 નો વર્ગ 4 થશે આમાંથી આને બાદ કરો તો -h તમને મળશે -58.8 બરાબર તો માઈનસ ઉડી જાય તો h બરાબર 58.8 મીટર તો જમીનથી તકતી કેટલી ઊંચાઈ પર છે 58.8 મીટરની ઊંચાઈ પર છે ચાલો હવે આપણે એક્ઝામ્પલ 3 ની ગણતરી કરીએ તો આ એક્ઝામ્પલ 2 હતો હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ ચાલો ત્રીજા એક્ઝામ્પલમાં એવું કીધું છે
એક બલૂન છે તે 12 મીટર પર સેકન્ડના વેગથી ઉપર જઈ રહ્યું છે, એટલે બલૂન છે આમ ઉપર ઉડે છે, બરાબર? એટલે પ્રારંભિક વેગ આપી દીધો છે. એક્ઝામ્પલ 3 એનો આન્સર અહીંયા v0 છે એ 12 મીટર પર સેકન્ડ આપી દીધું છે. જ્યારે બલૂન 81 મીટરની ઊંચાઈ ઉપર છે, એટલે બલૂન આમ 81 મીટર ઉપર છે, બરાબર? ત્યારે તેમાંથી એક સિક્કાને પડતો મૂકવામાં, એટલે સિક્કો નીચે ફેંકવામાં આવે છે, બરાબર? તો આપણે નીચે તરફ સિક્કો ફેંકીએ છીએ, એટલે અહીંયા y બરાબર -81 મીટર આપણે લેશું, કારણ કે સિક્કો નીચે ના આવે છે. તો નીચેની દિશા માટેની ઊંચાઈ માઈનસ લેવાય, ઉપરની ઊંચાઈ પ્લસ લેવાય, બરાબર? એટલે y બરાબર -81. ત્યારે તેમાંથી એક સિક્કાને પડતો મૂકવામાં આવે. તો જ્યારે સિક્કો જમીન પર પહોંચે ત્યારે બલૂન કેટલી ઊંચાઈ પર હશે, જીનું મૂલ્ય અહીંયા 10 લેવાનું તમને કહી દીધું છે. જો ન કહે તો 9.8 આપણે લેવાનું છે. ચાલો, તો હવે ગણતરી આપણે સ્ટાર્ટ કરીએ. y બરાબર -81 છે, જીનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. ચાલો, કયું સમીકરણ લેશું આપણે? y1. તો સમીકરણ એપ્લાય કરીએ. y v0t -1/2 gt સ્ક્વેર, બરાબર? ચાલો, તો અહીંયા આપણે કિંમત મૂકીએ. -81 બરાબર v0, v0 12 છે, 12 ગુણ્યા t -1/2. ચાલો, અહીંયા 10 ગુણ્યા t નો સ્ક્વેર, તો અહીંયા સાદું પાકો 5 દુ 10, તો આ થઈ જશે -81 બરાબર 12t માઈનસ 5 એકા 5t નો સ્ક્વેર. ચાલો, 5t સ્ક્વેર આ બાજુ, તો 5t નો સ્ક્વેર 12t આ બાજુ, -12t -81 બરાબર 0. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, આવી રીતનું જ્યારે કોઈ પદ હોય, દ્વિઘાત સમીકરણ હોય, તો આપણે ધોરણ 10 માં ભણી ગયા કે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું એક સૂત્ર તમે જાણો છો કે દ્વિઘાત સમીકરણના બીજનું સમીકરણ x અથવા તમે y કોઈ બી લઈ શકો. તો આપણે અહીંયા લેતા -b ± b² - 4ac છેદમાં 2. તો આ સમીકરણનો ઉપયોગ કરશું. અહીંયા a b અને c આપી દીધું. ચાલો, a બરાબર 5, b બરાબર -12, c બરાબર -21. આ સૂત્ર મૂકી દઈએ આપણે, તો સમય મળી જશે t બરાબર -b ± b² - 4ac છેદમાં 2. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો અવયવ ન પડતા હોય ત્યારે એવા કિસ્સાની અંદર આપણે આ રીતનો ઉપયોગ કરીએ તો આપણને સહેલાઈથી દ્વિઘાત સમીકરણના જે બીજ છે જે આપણે મેળવવું છે એ આપણને પ્રાપ્ત થઈ જશે. તો ચાલો, કિંમત મૂકીએ. -b, ચાલો, આ માઈનસ પ્લસ, એટલે 12 + 16 માઈનસ. ચાલો, અંદર વાત કરીએ b² એટલે 12 નો સ્ક્વેર 144 માઈનસ 4a એટલે 5. ચાલો, c એટલે કેટલા? -81. ચાલો, છેદમાં 2 ગુણ્યા a એટલે 5. તો 12 + 16 માઈનસ અંડર રૂટમાં 144 માઈનસ પ્લસ, તો 144 આ બધાનો ગુણાકાર કરવાનો, 144 પ્લસ કરો તો અહીં તમને ફાઇનલી સાદું આપતા અંડર રૂટ કાઢતા 42 જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આનું સાદું આપો, એકવાર પ્લસ કરો, 2 ને 2 4, 4 ને 5 54 ભાગ્યા 10, અથવા બીજું થશે 12 માંથી 42 બાદ કરો એટલે -30 છેદમાં 10, એટલે અહીંયા જવાબ આવશે 3 અને અહીંયા જવાબ આવશે 5.4. તો અહીંયા 5.4 અથવા -3. તો t નો આન્સર આપણને અહીં બે પ્રકારના આન્સર પ્રાપ્ત થાય છે. તો t બરાબર 5.4 અથવા t બરાબર -3. સમય માઈનસમાં લેવાય નહીં, તો આપણે કયો સમય ધ્યાનમાં લઈશું? 5.4. અહીંયા હું સેકન્ડ લખી દઉં છું, સેકન્ડ, બરાબર? તો 5.4 સેકન્ડ અહીંયા વેલ્યુ છે, સમય આપણને પ્રાપ્ત થઈ ગયો. હવે આપણે આની ઉપરથી ગણતરી આગળ વધારીએ તો સૂત્ર આપણે લગાડીએ. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો અહીં બલૂનને કાપેલું અંતર બરાબર
ઝડપ ગુણ્યા સમય તમને ઝડપ આપી દીધી છે 12 ને 12 ગુણ્યા સમય 5.4 એટલે આગળનું સાદું પાકો 12 × 60 અને આગળનું સાદું થશે 64.8 64.8 મીટર આ બલૂનને કાપેલ અંતર બરોબર તો હવે ચેક કરો સિક્કો નીચે પડે ત્યારે નીચે પહોંચે ત્યારે બલૂન કેટલી ઊંચાઈ હશે ત્યારે બલૂન ચાલો પહેલા કેટલું હતું 81 હવે કેટલું 64.8 બેનો સરવાળો બરાબર અને સાદું પાકો એટલે 145.8 આ આન્સર તમને મળશે તો બલૂન છે 145.8 મીટર ઊંચાઈએ પહોંચશે આપણે ઊંચાઈ પૂછી હતી બરાબર કેટલી ઊંચાઈ તો 145.8 મીટરની ઊંચાઈએ હશે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ કિસ્સાની ચર્ચા કરીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખાસ કિસ્સાની ચર્ચા કરીશું અને એને રિલેટેડ એક્ઝામ્પલ